ચારે વયનું છે એટલે સણવા ગામમાં અંદર મહાદેવના પવિત્ર સેવકના આંગણે જ્યારે લગ્નના રૂડા માંડવા રોપાયા છે, 3 દીકરીને હારે મોકલી અને કન્યાનું દાન કરવાના છે અને 1 દીકરી અન્નપૂર્ણાના રૂપમાં જ્યારે લાવવાના છે અને એ ચારેય 3 દીકરી અને દીકરા ભાઈ લાખો જ્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષના ફેરા ફરવા જઈ રહ્યા છે ત્યારે વડવાળા દેવના એક પરંપરાના સાધુ તરીકે હું અહીંયા આવવાનો અવસર મને મળ્યો ત્યારે વડવાળા દેવનું પ્રાર્થના કરું કે એ બધાયનું સૌભાગ્ય અખંડ રાખે એવા વડવાળા દેવના આશીર્વાદ. વડવાળા દેવને દોડતા દોડતા એના કપાળે ચાંદલો જે ઠાકર દ્વારા થયો છે. મને લાગે છે કે આપણે ઠાકરના દર્શન કરવા હોય તો ક્યારેક એ દિશામાં 2 હાથ જોડીને દર્શન આપણે કરીએ છીએ, પણ એ દીકરા અને દીકરીના લગ્નમાં એ લીલી વડવાઈના રૂડા સંતો તમારી વચ્ચે આવતા હોય, તમને આશીર્વાદ આપતા હોય, ભુવાજી આવતા હોય, ખમકારોમાં ભગવતીનો અને ગોગાનો કરતા હોય, આનાથી વધારે કંઈ મોટો અવસર નથી. આજ તમારા જીવનનો, તમારા ફળિયાનો, તમારા અંશ અને વંશનો રૂડો અવસર છે ત્યારે વડવાળા દેવના ખૂબ જ ખોબલે ધોબલે આશીર્વાદ આપું છું. વડવાળા દેવ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને આવા નવા રૂડા દિવસો આપણા હવના જીવનમાં, સારા દિવસો હવના જીવનમાં મારો નામ લાવે એ વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના. અહીંયા ભાઈના લગ્નમાં, લાખાનભાઈ અને 3 બહેનોના લગ્નમાં વડવાળા દેવની મંડળી બોલાવી 1101નું હામયું કર્યું છે અને વડવાળા દેવના અન્નક્ષેત્રમાં કેટલા હતા? 21,001 રૂપિયો વડવાળા દેવના અન્નક્ષેત્રમાં આપે છે. બોલો વડવાળા. અને આજ હું જાજા ઘરનો મહેમાન છું અને ક્યાંક કહેવાયું છે કે અનાજની કણ અને સાધુની ક્ષણ બહુ કિંમતી હોય છે અને આમ તો હવે મારે તમારે વ્યવન્યા જ જવું છે એટલે તમારે અહીંયા જાજુ બોલાય એવું નથી પાછું. એટલે ઠાકર વડવાળા દેવ તમને ખૂબ સુખ શાંતિ આપે. દીકરાને પરણાવવા જાઓ છો અને મહત્વની વાત નાની એવડી બે મિનિટ, મોટું દાન કન્યાદાન છે, દીકરીનું દાન છે અને તમારા ફળિયામાં જ્યારે દીકરીનું દાન કરો ને ત્યારે મા ભગવતીને વડવાળાને યાદ કરીને કરજો કે મારા ઘરમાં જન્મેલું આ ફૂલ વડવાળા દેવની દયાથી જ્યાં એના ભાગ હતા, જ્યાં અંજળ હતા, જ્યાં એના લેખ હતા, એ લેખના ઠેકાણે તમે મોકલો છો ત્યારે એ ભગવાનને યાદ કરજો, તમારી ભગવતીને યાદ કરજો. અને ગઈકાલે એક બીજી ઘટના પણ આપ સૌને કહું કે આડીસર તમારે પાડોશમાં જ માલધારી સમાજના સમૂહ લગ્ન થયા, બહુ રૂડા થયા છે. આવા થવા જ જોઈએ અને આ આપણે કોઈ કરોડપતિ માણસ નથી. આવું નવું કંઈક ઇવેન્ટ આપણા રબારી સમાજનું બને અને આપણે આવી રીતે શું કે વ્યવહારના માર્ગે હાલીએ એ વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના. હું આ જાજુ રોકાતું નથી, બધા માફ કરજો. એટલા મારા સણવાના પાદરમાં હું બેઠો છું એટલે આજ તો રામદેવ પીરે મને માફ કરશે ને તમે તો માફ કરવાના જ છો. અને આમ તો એવું છે કે માફ નહીં કરો જાશું ક્યાં, તમે ક્યાં જશો, તમે ક્યાં જશો? કારણ કે મારા ને તમારા જે લેખ છે એ ધર્મના લેખ છે, મારા ને તમારા લેખ ઠાકર વડવાળા દેવના લેખ છે. એટલે વડવાળા દેવ બધાને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે અને વડવાળા દેવને પ્રાર્થના કરું કે તમારા ફળિયામાં આવનાર દીકરી, આવનાર લગ્ન કરી અને ભાઈ લાખાને દૂધ અને દીકરાની મારો નાથ ક્યારેય વાંધો ન આવવા દે, દૂધ અને બાજરીનો ક્યારેય વાંધો ન આવવા દે અને ફળિયામાં હંમેશા વડવાળાના આશીર્વાદ વરસતા રહે. આશીર્વાદ સાથે બોલો વડવાળા. બાપલા રજાલો વાંધો નથી.